સુરત ઉમરવાડા ગોલ દવાખાના નજીક મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી ઉમરવાડા ગોલ દવાખાના નજીક ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓનું ચેકઅપ કરાયું હતું। આ કાર્યક્રમમાં બંને સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા। આજના મોંઘવારીના સમયમાં સામાન્ય અને ગરીબ માણસોને શિક્ષણ તેમજ મેડિસિન મેળવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। એમાં પણ ગંભીર રોગના દર્દીઓ મોંઘા ઇલાજને કારણે તબીબી સારવાર નહીં મેળવવાને કારણે મોતને પણ ભેટી જતા હોય છે। આવા સમયે ગરીબ દર્દીઓને સામાજિક સંસ્થાઓનો આશીર્વાદ સન્માન સાબિત થતી હોય છે। આજે ઉમરવાડા ગોલ દવાખાના નજીક મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। આ ટ્રસ્ટમાં સફીભાઈની પણ નિમણૂક કરવામાં આવી છે। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ટ્રાફિક એસીપી વિમલ ગમિત પણ ઉપસ્થિત રહ્યા હતા। જી સાહેબ, આજરોજ ઉમરવાડા ખાતે મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી અત્રે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને જેમાં મોહમ્મદ સફી જે એમના ટ્રસ્ટના પ્રમુખ છે એમના તરફથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આપ સૌ જાણો છો કે આજકાલ આપણું સ્વાસ્થ્ય સારું રહે અને કંઈ આપણને કોઈ બીમારી હોય તો એ ડિટેક્ટ થઈ જાય, એના માટે થોડા સમય અંતરે આપણે આપણું સ્વાસ્થ્ય ચેકઅપ કરવું ખૂબ જરૂરી છે। ઘણીવાર આપણે નાની મોટી તકલીફ હોય તો લેટ ગો કરી દેતા હોઈએ છીએ, પણ આ જે કેમ્પ રાખવામાં આવ્યો છે એનાથી આપણને અલગ અલગ પ્રકારની એક જ જગ્યા પર આપણું શારીરિક ચેકઅપ થઈ જાય। એમાં ખાસ કરીને અહીંયા મહિલાઓને બાળકો જે રીતે ઉત્સાહથી ભાગ લીધો છે એ ખૂબ સારી બાબત છે। આપણે આપણું સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ અને આ મોકા પર હું સુરત શહેર ટ્રાફિક તરફથી જ્યારે અહીંયા મને આમંત્રણ આપવામાં આવ્યું છે તો હું ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે અહીંની જનતાને એ પણ અપીલ કરવા માગું છું કે તમે સૌ આપ જાણો છો કે આજકાલ ટ્રાફિકની ઘણી સમસ્યાઓ શહેરમાં હોય છે। ટ્રાફિકનું ભારણ ખૂબ વધારે છે, જેથી આપણે સૌ મળીને ટ્રાફિકનું પણ નિયમોનું પાલન કરીએ, અકસ્માતોથી પણ બચીએ અને જે કંઈ સિગ્નલો આજકાલ ચાલુ કરવામાં આવ્યા છે ટ્રાફિકના એનું પણ ખૂબ સારી રીતે પાલન કરીએ। આપણે હેલ્મેટ પહેરીએ, સીટ બેલ્ટ પહેરીએ, આપણું પાર્કિંગની ડિસિપ્લિન રાખીએ, એ બધી મારા તરફથી આ તમામ જનતાને અપીલ છે અને હું એકવાર ફરીથી મહિલા અને બાળ વિકાસ અને ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવા મેડિકલ ચેકઅપ કેમ્પ ભવિષ્યમાં પણ આયોજન કરતા રહે અને એમાં અમારા તરફથી કોઈ સહયોગની જરૂર પડે તો અવશ્ય અમને જાણ કરે। થેન્ક યુ। મારું નામ જબ્બાર ખાન પઠાણ, એકતા યુવક મંડળનો પ્રેસિડન્ટ છું। આજે સુરત શહેરમાં આ મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ મૂકવામાં આવ્યું છે સફીભાઈ તરફથી। તે આજે એ પ્રમુખ મહિલા બાલ વિકાસ ટ્રસ્ટનો પ્રમુખ ડિક્લેર કરવામાં આવ્યા છે और સુરત શહેરમાં હું ઇન્ડિયામાં કામ કરે છે, મહિલાઓનું લાવે છે, બાળકોને છોડીને લાવે છે ને પોલીસ દ્વારા સોંપવામાં આવે છે, સહી એને મા બાપોને પહોંચાડવામાં આવે છે ને મહિલાઓનું ઘણું સમાધાન કરવામાં આવ્યું હજારોની તાદાદમાં। આજે અમારા ત્યાં જે મેડિકલ કેમ્પ છે, ચશ્મા સિવિલ છે, મુફ્ત રાખવામાં આવ્યું છે और બાબા હોસ્પિટલ તરફથી તપાસીને ફ્રી મેડિકલ ચેક દવા સાથે આપવામાં આવે છે। જય હિન્દ, જય ભારત।